મજા આવી ઉપર કેવું છે ઉપર વાતાવરણ આપણે નથી ને આવું આ ડુંગરાળ વિસ્તાર બરાબર આપણે ટેબલ ટોપ પોઈન્ટ ઉપર આવી ગયા ક્યાં ટેબલ ટોપ ઉપર રતનમાલ જે વન્ય પ્રાણી અભયારણ્ય કહેવાય ને એનો આ ટોપ પોઈન્ટ આ જે દરિયાની સપાટી હોય ને સી લેવલ થી 650 થી 700 મીટરની ઊંચાઈ ઉપર છે કેટલું 650 થી 700 મીટર બરાબર આખો ટેબલ પોઈન્ટ છે જ્યાંથી આપણે જે રાઉન્ડ ફોરેસ્ટ કોલોની આવી હતી ને પીપરગોટા ત્યાંથી આ બધો એક પોર્શન ટેબલ ટોપ કહેવાય બરાબર માં જે આપણે કાયદેસર બોર્ડર જોશું એ દિવાલવાળી છે અહીંયા આપણી બોર્ડર આવી ગઈ છે નીચે એ બધું શું છે એમપી છે આ બોર્ડર છે આપણી બરાબર અત્યારે આપણે ગુજરાતમાં છે જે આ કડ રહી ને દેખાય ને કડ નીચે પથ્થરથી નીચે બધી એમપી છે શું છે બરાબર હવે અહીંયા આપણે આ વિસ્તારમાં રીંછની સંખ્યા વધારે બરાબર એનું કારણ કે ઉપર અહીં શાક ને એવા જે ઇમારતી લાકડા આવે એનું પ્રમાણ ઓછું છે ઉપર જો આ બધી દેખાય તમને સાદર દેખાય હવે ભાઈ પૂછતો છે આ ટીમરું છે આ બધા છે ને આ ટીમરું છે આ જાંબુ છે પાછળ આ ઉપર સાદર છે જાંબુ છે ટીમરું છે સરગવા છે રીંછનો પ્રિય ખોરાક એમ સાંજના સમયે સૂર્યાસ્ત સાથે જો આ સનસેટ દેખાય બરાબર સાંજના સમયે અહીંથી બી સનસેટ દેખાય આપણે બીજી જે સનસેટ પોઈન્ટની મેઇન જગ્યા છે અહીંયા કોઈ ટુરિસ્ટને અલાઉડ નથી આ જગ્યા પર બરાબર ફોરેસ્ટની પરમિશન વગર અહીંયા કોઈને અલાઉડ નથી આ તો છોકરાઓને શિબિર માટે આવે એટલે આપણે અહીં લઈ આવીએ બાકી આ રસ્ટિકેટ એરિયા છે અહીંયા કોઈ બી ટુરિસ્ટ સ્ટાફ કે કોઈ બી અહીંયા આવતું નથી બરાબર જે તે સ્ટાફ ફેરણા કરતા હોય ફિલ્ડ કરતા હોય એ જ અહીંયા આવે બાકી કોઈ આવે નહીં બરાબર કોઈ પ્રવાસીઓ આવે તો જ્યાંથી આપણે વહી રહી સીધો પોઈન્ટ સનસેટ પોઈન્ટ જાય ત્યાં લગી જેમને જવા મળે બરાબર આ સુવર ખોપરી નામની જગ્યા છે બરાબર અને આપણે અહીંયા ગજેફો બનાવ્યો અને ગજેફો કહેવાય બરાબર લોખંડનો જે તે વખતે એવું કહેવાય કે કઠીવાડા સ્ટેટ હતું રાજ્ય અહીંયાના જે રાજા હતા અહીંયા સુવર આપણે ફૂંડ કહીએ ને એની ખોપરી અહીંયા ઉડાડી તીર મારી જેના નિશાન અહીંયા છે દંતકથા મુજબ એ મેં કે તમે કે આપણા કોઈ વડવાએ જોયું નથી બરાબર જે તે દંતકથા એ મુજબ કહેવાય કે અહીંયા સુવર ખોપરીની જગ્યા કે જે સુવરનું ધડ ઉડાડ્યું હતું આમે એમપી લાગે કઠીવાડા જિલ્લો બરાબર અને આ જે તમને પર્વતમાળાની હાર દેખાય વિધ્યાંચલ પર્વતમાળા છે કઈ છે વિધ્યાંચલ પર્વતમાળા ઉપર પહેલા કઈ આવે જે બનાસકાંઠા લઈને રાજસ્થાનના જે અરવલ્લી પર્વતમાળા બીજા નંબરની વિધ્યાંચલ પર્વતમાળા બીજી નર્મદા પાસે આવે સાતપુડા પર્વતમાળા કઈ સુરતથી નીચે જઈને ગોવાથી લઈને મહારાષ્ટ્રથી દક્ષિણ બાજુ જાય એ કઈ સહ્યાદ્રી પર્વતમાળા એટલે આપણું રતનમહાલનું જંગલ કઈ પર્વતમાળામાં આવેલું છે વિધ્યાંચલ પર્વતમાળા બરાબર આલી બાજુ છોટાઉદેપુરની બોર્ડર લાગે એમપીની બોર્ડર લાગે આમ જો એટલે દાહોદ જિલ્લો આવી જાય બરાબર બાકી તમારે કઈ પૂછવું હોય તો પૂછો માણાની હોય એવી દીપડાની જેલ એટલે એક જાતનો પિંજરામાંથી બહાર નહીં કાઢો સળિયા હોય ને ના નીકળે ને માણા નીકળી જાય જેલમાંથી માણા મોટો કે દીપડો કે કેતપુરનું કોઈ બી પ્રાણી માણસ કરતા કેવી આવે હે ને એના માટે આખું પિંજરા વાળું